હોજી રે મારો હેલો સાંભળો હોજી. જ્યારે સંઘ થાય તો એવું કહેવાય છરી પાલક સંઘ જાય. આપણામાંથી ઘણાને ખબર હશે, પણ મારા જેવાને તો હવે જ ખબર પડી. છ રી, જે રીનું પાલન કરે છે. એ કયા છ રી છે? ફટાફટ કહી દઉં તો આ જ્યારે સંઘ જાય ને તો સૌથી પહેલું રીનું પાલન કરવાનું હોય ભૂમિ સંથારી. ભૂમિ પર જ સંથારો સુવાનું. સંઘ જ્યાં પણ જશે ભૂમિ પર સંથારો રાખશે. બીજું બ્રહ્મચારી, જ્યાં સુધી જાત્રા ચાલે છે ત્યાં સુધી બ્રહ્મ જેવું આચરણ કરવાનું. ન ઈર્ષા, ન દેખાય, ન માન, ન લોભ, કોઈ વાસના, કોઈ નહીં. થાય એટલો સેવાભાવ. ત્રીજી રીત પાદ વિહારી, ચાલીને જશે. પદ પગલાં, ધીમે ધીમે ચાલીને. હવે જે તે વખતે મને એવું થતું કે આજના જમાના જે પ્લેન ઉડે છે ત્યાં ચાલીને જાય, કેટલા જૂનવાણી વિચારો નહીં. પણ આવા સ્માર્ટ વ્યક્તિને સમજાવવા માટે એટલા જ ભાવ લાગ્યા, શરમ લાગ્યા કે ભાઈ તો જાગૃતિ છે, એ જીવ માટેની એની દયા, કરુણા, પ્રેમ ભાવ છે. સાચો પ્રેમ એ છે કે જેને એ દેખાય છે કે મારા સ્પર્શ કરવાથી પણ જો એ દુઃખી થાય છે તો મારે આવું સુખ નથી જોતું. સુખનું સાચું સરનામું એ જ જગ્યાએ બેસીને અંતરમાં એ પ્રેમનો ભાવ ખોલવાથી છે. એ મારો મૂળ સ્વભાવ છે. એટલે પદયાત્રા કરશે આખો સંઘ સાથે મળી. ચોથું એકાસનકારી. સંભવ હોય જ્યાં સુધી પાડી શકાય ત્યાં સુધી એકાસનો કરે, અથવા તો જ્યાં સુધી જેટલું જે પાડી શકે. આજના જમાનામાં એમ કહીએ, પણ ત્યારે એ ચોથી રી હતી એકાસનકારી. પાંચમું સચિત પરિહારી. પાંચમી રી હતી સચિત પરિહારી. સચિતને જ ગ્રહણ કરે, સચિતને ગ્રહણ ન કરે. વિચારી દુઃખ. અને છઠ્ઠું આવશ્યકારી. આવશ્યક કઈ ઘટના કહી? આવશ્યક પ્રતિક્રમણ. આ પ્રતિક્રમણ શું છે? હા, 5 પ્રતિક્રમણ. પાપથી પાછું વળવું. બહુ સરળ વાત છે. મારે જે જગ્યાએ નહોતું જવાનું હું વયો ગયો, ખોટા એડ્રેસે આવી ગયો તો શું કરીશ? યુટર્ન. રોજ હું પોતાને યાદ દેવડો, એ આવું નથી. અને આપણે જાણતા જાણતા કરતા જશું.